હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પડતરના હિસાબોમાં યુનિટ 2 એકમ પડતરમાં અગત્યનું એક ઉદાહરણ લઈ રહ્યા છીએ. ઉદાહરણ નંબર 7, મનન મશીન્સ લિમિટેડ. તે મશીન બનાવવાનું કામ કરે છે. તમને 31/3/2012ના રોજ પૂરા થતા વર્ષની એટલે કે 1 એપ્રિલ 11થી 31/3/12 સુધીની માહિતી આપી છે. તેના આધારે આપણે કુલ પડતર શોધવાની છે, પડતરનું પત્રક બનાવવાનું છે. તદુપરાંત તેમને એક ટેન્ડર પત્રક પણ બનાવવાનું છે. ટેન્ડર પત્રક માટે એમણે માલસામાન અને મજૂરી ખર્ચની વિગત આપી છે. વેચાણ કિંમત ઉપર કેટલો નફો મળવો જોઈએ તેની પણ માહિતી આપી છે. પરંતુ કારખાના શિરોપરી ખર્ચ, ઓફિસ શિરોપરી ખર્ચ કે વેચાણ વિતરણના શિરોપરી ખર્ચની કોઈ વિગત આપી નથી. તો મિત્રો, આપણે જે 2012નું પડતરનું પત્રક બનાવશું 31/3/12ના પૂરા થતા વર્ષનું, તેમાં આપણે ટકાવારી શોધીશું. આ ટકાવારી કેમ શોધાય તે આપણે સમજી લઈએ. પહેલે કારખાના પરોક્ષ ખર્ચની ટકાવારી પ્રત્યક્ષ મજૂરી ઉપર સામાન્ય રીતે ગણવામાં આવતી હોય છે. ઓફિસ પરોક્ષ ખર્ચની ટકાવારી સામાન્ય રીતે કારખાનાની પડતર ઉપર ગણવામાં આવતી હોય છે. અને વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચની ટકાવારી સામાન્ય રીતે વેચેલ માલની ઉત્પાદન પડતર ઉપર ગણવામાં આવતી હોય છે. તો આપણે જ્યારે 31/3/12નું પડતરનું પત્રક બનાવીશું, એના આધારે જે ખર્ચ થયા છે તે ખર્ચની પહેલે ટકાવારી શોધીશું. અહીં ઉદાહરણમાં રકમમાં તમને કીધેલું છે કે ટકાવારી શોધવાની છે, પરંતુ ન કીધું હોય તો પણ શોધવી પડે ને પછી ટેન્ડરના પત્રકમાં એ માહિતી લખવી પડે છે. આ તમારી નોટમાં ખાસ નોંધી લેજો. તમને જે માહિતી આપી છે એની આપણે કરીએ શરૂઆત. ઉદાહરણ 7, 31/3/2012ના પૂરા થતા વર્ષનું પડતરનું પત્રક. સૌપ્રથમ કાચા માલનો વપરાશ આપણે અહીં લખીશું. કાચા માલનો શરૂઆતનો સ્ટોક તમને 20,000 આપેલો છે. એમાં ખરીદી ઉમેરીશું 2 લાખ રૂપિયા. માલ લાવતા થયેલ ખર્ચ એટલે કે ખરીદીનો ખર્ચ, આવક માલ ગાડાભાડું 2,000 આપેલો છે. ત્રણેયનો ટોટલ અંદરની કોલમમાં 2,22,000. એમાંથી કાચા માલનો આખર સ્ટોક 16,000 આપણે બાદ કરશું એટલે કાચા માલનો વપરાશ આવશે 2,06,000 રૂપિયા. એમાં પ્રત્યક્ષ મજૂરી આપેલી છે 1,20,000, એ આપણે ઉમેરેલી છે એટલે ટોટલ જે મળશે 3,26,000 12ની કોલમમાં, એને આપણે કહીશું પ્રાથમિક પડતર. ત્યારબાદ મિત્રો, તમને રકમમાં 6 ખર્ચ કારખાનાને લગતા આપેલા છે. એમાં મેનેજરનો પગાર સંયુક્ત છે, 80% કારખાનાનો છે અને 20% ઓફિસનો છે, એટલે બંનેમાં આવશે. બરાબર. તો જે કારખાનાને લગતા, યંત્રને લગતા ખર્ચા છે એ આ પ્રાથમિક પડતરમાં ઉમેરશું. એને કહેવાય કારખાનાના શિરોપરી ખર્ચા, તો અથવા એને ઉત્પાદનના ખર્ચા પણ કહેવાય. તો એક એક વિગત આપણે એમાં લખતા આવીએ. હેડિંગ પ્લસ કારખાનાના શિરોપરી ખર્ચા ઉમેરીએ છીએ. સૌપ્રથમ યંત્રનો ઘસારો તમને આપેલો છે 8,500 રૂપિયા. ત્યારબાદ કારખાનાનું ભાડું તમને આપેલું છે 4,750 રૂપિયા. ત્યારબાદ પાવર. મિત્રો, પાવર કારખાનામાં વપરાય, યંત્ર ઉપર વપરાય એટલે કારખાના શિરોપરી ખર્ચ કહેવાય, 2,670 રૂપિયા. ત્યારબાદ કારખાનાના મેનેજરનો પગાર કુલ 12,000 આપેલો છે, એના 80% એટલે 9,600 રૂપિયા. પ્લસ ડ્રોઈંગ ઓફિસના ખર્ચા. ડ્રોઈંગ એટલે મશીનની ડિઝાઇન જે બનાવવાની હોય, એ મશીનનું જે ઉત્પાદન થાય એ વિભાગ કહેવાય, ને ઉત્પાદન થાય તે વિભાગ એટલે કારખાના શિરોપરી ખર્ચમાં આવે 3,230 રૂપિયા. નોટિંગ કરી રાખજો. પાવર છે, ડ્રોઈંગ ઓફિસના ખર્ચ છે, એ કારખાનામાં આવે. ત્યારબાદ પરોક્ષ મજૂરી. આપણે ખ્યાલ છે પરોક્ષ મજૂરી બધું કારખાનાનો ખર્ચ કહેવાય, ₹1,250. હા, ડ્રોઈંગ ઓફિસના ખર્ચા હતા 3,230 અને પરોક્ષ મજૂરી 1,250. કુલ 6 ખર્ચ 30,000 રૂપિયા આપણે પ્રાથમિક પડતર જે 3,26,000 છે તેમાં આપણે ઉમેરીશું એટલે કુલ થશે 3,56,000. એને કહીશું કારખાના પડતર.
એમાં પ્લસ થશે ઓફિસ કે વહીવટી શિરોપરી ખર્ચ. મિત્રો અહીં 5 વિગત આપી છે. એમાંથી એક તો મેનેજરનો પગાર જે 20% અહીં લખવાનો છે, 80% આપણે કારખાનામાં લખ્યો, સૂચના આપી છે એ મુજબ, બરાબર. તો સૌપ્રથમ ફર્નિચરનો ઘસારો. ફર્નિચર એ સામાન્ય રીતે ઓફિસની મિલકત કહેવાય, 5210. પગાર કાંઈ ન કીધું હોય તો પગાર એ ઓફિસનો ખર્ચ છે, વહીવટી ખર્ચ 16480. ત્યારબાદ ઓફિસ ભાડું 4520, એ ઓફિસ શબ્દ આપી જ દીધો છે. મેનેજરનો પગાર 12000ના 20%, 2400 રૂપિયા, એ પણ આપણે અહીં લખ્યા, બરાબર. અને કાઉન્ટિંગ હાઉસનો પગાર. મિત્રો આ નવો શબ્દ છે, નોંધ કરી લેજો. કાઉન્ટિંગ એટલે ગણતરી ઓફિસમાં થતી હોય, એટલે કાઉન્ટિંગ હાઉસનો પગાર ઓફિસ શિરોપરી ખર્ચ કે વહીવટી શિરોપરી ખર્ચ કહેવાય, 6990. તો આ રીતે 5 વિગત છે, એનો સરવાળો 35612ની કોલમમાં આપણે લખશું. ઉપર જે કારખાના પડતર હતી 3,56,000, એમાં આપણે ઉમેરીશું, એટલે 3,91,600. એને કહેશું ઉત્પાદન પડતર કે ઓફિસ પડતર. એમાં તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક હોય તો પ્લસ કરાય, તૈયાર માલનો આખર સ્ટોક હોય તો બાદ કરાય. આ દાખલામાં બંને છે. તો તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક 51,400 આપણે એમાં ઉમેરીએ છીએ, અને તૈયાર માલનો આખર સ્ટોક 43,000 રૂપિયામાંથી બાદ કરીએ છીએ. એટલે વેચેલ માલની ઉત્પાદન પડતર આપણને મળે છે 4 લાખ રૂપિયા. હવે મિત્રો આમાં વેચાણ વિતરણના શિરોપરી ખર્ચા ઉમેરાય. રકમમાંથી બાકી જે વધ્યા 4 એ વેચાણ વિતરણના શિરોપરી ખર્ચ છે. અને 4માં આપણે ખબર પડી જાય એવા જ છે. પેલું છે જાવક માલ ગાડાવાળું. જાવક માલ એટલે વેચાણ વિતરણમાં આવે. અંદરની કોલમમાં રૂપિયા 1400. સોરી મિત્રો. જાવક માલ ગાડાવાળું વેચાણ વિતરણ શિરોપરી ખર્ચ 1450. અંદરની કોલમમાં જાહેરાત. સોરી મિત્રો. જાહેરાત ખર્ચ એ પણ વેચાણ વિતરણનો ખર્ચ. અંદરની કોલમમાં રૂપિયા 7500. પેકિંગ ખર્ચ એ પણ વેચાણ વિતરણનો ખર્ચ 3500. અંદરની કોલમમાં ડિલિવરી વાનનો ખર્ચ. ડિલિવરી વાન એટલે જ્યાં આપણે હોમ ડિલિવરી કરવાની હોય કે જે ગોડાઉન ઉપર માલ મોકલવાનો હોય, એ વેચાણ વિતરણનો ખર્ચ 7550. કુલ 4 ખર્ચ સરવાળો 20,000. વેચેલ માલની ઉત્પાદન પડતર જે 4 લાખ છે એમાં આપણે ઉમેરીશું, એટલે આપણી વેચાણ પડતર કે કુલ પડતર મળશે રૂપિયા 4,20,000. તમને વેચાણ આપેલું છે 5,04,000, એટલે નફો મળશે 84,000 રૂપિયા. હવે ટકાવારી શોધી લઈએ. કારખાનાના જે શિરોપરી ખર્ચાઓ છે ટોટલ 30,000 રૂપિયા, એ પ્રત્યક્ષ મજૂરી ઉપર ગણાય. તો કારખાના પરોક્ષ ખર્ચની ટકાવારી ખર્ચ ગુણ્યા 100 ભાગ્યા પ્રત્યક્ષ મજૂરી. તો 30,000 ગુણ્યા 100 ભાગ્યા 1,20,000 એટલે આવશે 25%. એટલે પ્રત્યક્ષ મજૂરીના 25% કારખાનાના શિરોપરી ખર્ચા છે. આ યાદ રાખજો, બરોબર. ટકાવારી નહીં, કારખાના પરોક્ષ ખર્ચા પ્રત્યક્ષ મજૂરીની ટકાવારીના આધારે ધ્યાનમાં લેવાય. એ વિગત ધ્યાનમાં રાખજો. ત્યારબાદ છે ઉત્પાદન કે વહીવટી શિરોપરી ખર્ચ. આપણે ટોટલ 35,600 છે. એ કેના ઉપર ધ્યાનમાં લેવાય? તો કારખાના પડતર ઉપર. વિગત ધ્યાનમાં રાખવાની. દરેક દાખલામાં આંકડા બદલાય, નિયમ આ જ રહે. તો એની ટકાવારી ગણીએ તો ઓફિસ કે વહીવટી શિરોપરી ખર્ચ ગુણ્યા 100 ભાગ્યા કારખાના પડતર, 35,600 ગુણ્યા 100 ભાગ્યા 3,56,000. જો મિત્રો કારખાના પડતર 3,56,000 છે, ઓફિસ વહીવટી શિરોપરી ખર્ચ કુલ 35,600 છે, એટલે 10% આવશે. હવે વેચાણ વિતરણના શિરોપરી ખર્ચ જે આપણે સૌથી છેલ્લે 4 લખ્યા 20,000 રૂપિયા, બરાબર. એ વેચેલ માલની ઉત્પાદન પડતર પર ગણાય. વેચેલ માલની ઉત્પાદન પડતર છે 4 લાખ. મિત્રો ઘણી વખત તૈયાર માલનો શરૂઆતનો કે આખરનો સ્ટોક ન હોય તો ઉત્પાદન પડતર જે હોય એ જ વેચેલ માલની ઉત્પાદન પડતર કહેવાય. તો એ ઉત્પાદન પડતર ઉપર આપણે વેચાણ વિતરણના શિરોપરી ખર્ચ ગણવા પડે. તો એનું સૂત્ર વેચાણ વિતરણના શિરોપરી ખર્ચ ગુણ્યા 100 ભાગ્યા વેચેલ માલની ઉત્પાદન પડતર, એટલે કે 20,000 ગુણ્યા 100 ભાગ્યા 4 લાખ, એટલે આવશે 5%. હવે ટેન્ડર પત્રક બનાવવાનું છે. તો એમને એક મશીનનું જે ઓર્ડર મળ્યો છે એના માટે
માલસામાન ને મજૂરી ખર્ચ કીધેલા છે, નફો કેટલો લેવો તે કીધેલું છે, કારખાના ખર્ચ, વહીવટી ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચની રકમ તેઓએ આપેલી નથી. તો આ ટકાવારીના આધારે આપણે ટેન્ડર પત્રકમાં એ રકમ લખવી પડે. ખાલી 2 માહિતી આપી છે, એના આધારે આપણે સીધું ટેન્ડર પત્રક બનાવી ના શકીએ. શરૂ કરી શકીએ. તો ટેન્ડર પત્રક સૌપ્રથમ તમને માલસામાન 40,000 અને મજૂરી 16,000 આપેલી જ છે. તો માલસામાનનો વપરાશ 40,000, પ્રત્યક્ષ મજૂરી 16,000, કુલ 56,000 એને કહેશું પ્રાથમિક પડતર. પ્લસ કારખાનાના શિરોપરી ખર્ચા. મિત્રો આપણે હમણાં જ ગણતરી કરી, પ્રત્યક્ષ મજૂરીના કેટલા ટકા લેવાના છે? 25%. આમાં જે ટકાવારી જે આવી એ જ લેવાની. હવે મજૂરી કઈ લેવાની? આમાં જે મજૂરી છે તે ટેન્ડર પત્રકમાં 16,000ના 25% એટલે 4,000 રૂપિયા કારખાનાના શિરોપરી ખર્ચ થશે, જે આપણે એમાં પ્રાથમિક પડતરમાં ઉમેરશું. એટલે આપણને કારખાના પડતર મળશે 60,000 રૂપિયા. પ્લસ વહીવટી શિરોપરી ખર્ચ. કેટલી ટકાવારી ગણી? તો 10%. કેના? તો કારખાના પડતરના. બરોબર. તો અહીં ટેન્ડર પત્રકમાં કારખાના પડતર કેટલી છે? 60,000. એના 10% અહીં ઉમેરવાના. પડતરના પત્રકને ભૂલી જવાનું. હવે ત્યાંની ખાલી ટકાવારી રકમ ભૂલી જવાની. ટેન્ડર પત્રકમાં કારખાના પડતર જે 60,000 એના 10% 6,000 ઉમેરશું, એટલે ઉત્પાદન પડતર કે ઓફિસ પડતર આપણને મળશે 66,000. મિત્રો અહીં તૈયાર માલનો શરૂઆતનો કે આખર સ્ટોક હોય નહીં, એટલે આ જ વેચેલ માલની ઉત્પાદન પડતર કહેવાય. એમાં પ્લસ કરશું વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચા. વેચેલ માલની ઉત્પાદન પડતરના કેટલા ટકા? 5%. એટલે આપણે અહીં જે ઉત્પાદન પડતર છે એના જ 5%. કારણ કે તૈયાર માલનો શરૂઆતનો કે આખરનો સ્ટોક નથી, તો જે ઉત્પાદન પડતર છે એ જ વેચેલ માલની ઉત્પાદન પડતર કહેવાય. બરાબર. તો 66,000ના 5% એટલે કે 3,300 એટલે થશે 69,300 રૂપિયા. એને કહેવાય વેચેલ માલની કુલ પડતર અથવા વેચાણ પડતર. હવે તમને ટેન્ડર પત્રકમાં સૂચના આપેલી છે, વેચાણ કિંમતના 16.2% નફો ઉમેરો. હવે આપણા પાસે વેચાણ કિંમત તો છે નહીં, 100 ધારીને એમાંથી 16.2% એટલે 16.67 બાદ કરીને ગણતરી થઈ શકે. 83.33 છે. આટલા તો આટલા કેટલા? પરંતુ આપણે એફઆઈમાં શીખી ગયા છીએ ભરતીય કિંમત ને મૂળ કિંમત. અહીં પડતર એટલે મૂળ કિંમત ગણ લેવાની ને વેચાણ કિંમત ભરતીય કિંમત ગણ લેવાની. ભરતીય કિંમતના 16.2% એટલે મૂળ કિંમત એટલે કે પડતરના 20% થાય. 69,000ના 20% નફો તમે એમાં ઉમેરો 13,860. તો ટેન્ડર કિંમત જેને આપણે વેચાણ કિંમત કહીએ એ મળશે 83,160. હવે ક્રોસ ટેલી કરી લઈએ. વેચાણ કિંમતના 16.2% જે આપણી ટેન્ડર કિંમત છે 83,160 એના 16.2% ગણો 13,860 નફો મળી જશે. તો મિત્રો આ બહુ જ અગત્યનો વિશિષ્ટ દાખલો નોટમાં બરાબર ઉતારજો, અને ન સમજાય તો મને કોલ કરીને પૂછી લેજો.